રાજકોટના ઉપલેટાના ખેડૂતોનો ડુંગળીના નીચા ભાવને લઈને રોષ સામે આવી રહ્યો છે। ખેડૂતોએ ડુંગળીના હાર પહેરી મફતમાં ડુંગળીનું વિતરણ કર્યું। ઉપલેટાના બાવલા ચોકમાં ખેડૂતોએ ડુંગળીનું મફત વિતરણ કર્યું। ડુંગળીની નિકાસ બંધ થતા ડુંગળીના ભાવ ઘટ્યા છે। अरे 7 वीघानी डूंगरी से 7 वीघानी डूंगरी में मैं 700 रुपया में दीधेली हती। सरकारे तात्कालिक निर्णय लीधो, निकास बंदी करी थी। डूंगरी कोई लेवा न आव्युं, अमारुं डूंगरी लेवा न आव्युं एना माटे डूंगरी बधी जो ऊंघी गईने अमे नाखी दीधी अने एना माटे अमने आम रोष चड्यो के डूंगरी आपणी लेवा कोई न आव्युं। એટલે અમે અહીંથી ઉપલેટા લગીને અહીંથી 7 ટ્રેક્ટર મોકલા તાલુકા વાઇઝ। એટલે અહીંયા અમે અહીંથી ઉપલેટા આવ્યા છીએ અને ઠેઠ લગી ડુંગળી પાથરતા આવ્યા છીએ અને આ નિકાસ છૂટી કરે। અમારું તો આ બધું ડુંગળીનું પતન થઈ ગયું। આ વાહિલા ખેડૂતનું થોડુંક ધ્યાન રાખીને નિકાસ છૂટી કરો, બે હાથ જોડીને વિનંતી છે। ખેડૂતનો વેચેલો માલ વેપારી લેવા ન આવે, આવી પરિસ્થિતિમાં ખેડૂતને પૈડા ઉપર પાટું લાગે। એક તો પકાવવાનો ખર્ચો પ્લસ એને લણતરનો ખર્ચો, બધો ખર્ચો સાથે મળતા અને વેપારી લેવા ન આવે તો ખેડૂતની પરિસ્થિતિ શું થાય। અને અત્યારે આ કોઈ ધારાસભ્યો કે સંસદ સભ્યો કોઈ પણ એ ખેડૂતના દીકરા નથી કે જેને ખેડૂતની વેદનાની ખબર હોય। ખેડૂતનો દીકરો રાજકારણ ક્યાં સુધી કરી શકે? વધી ગ્રામ પંચાયત અને વધી તાલુકા પંચાયત, બાકી જિલ્લા પંચાયત થી ઉપલા લેવલનું જે કઈ રાજકારણ છે એ ઉદ્યોગપતિ કરોડપતિના દીકરા બધા બેઠા છે। 7 તારીખે જયારે નિકાસબંધી પર પ્રતિબંધ નિકાસબંધી કરી ત્યાર પછી 700-800 રૂપિયામાં વેચાતી ડુંગળી આજે 200-300 રૂપિયામાં પણ લેવા કોઈ આવતું નથી। આજે લણેલી અમે 7 ટ્રેક્ટર લણેલી ડુંગળી એટલે કે લગભગ 700 થી 800 માં ડુંગળી લણેલી ડુંગળી 700 રૂપિયામાં વેચેલી ડુંગળી આજે અમે રોડ પર ફેંકવા માટે મજબૂર થઈ રહ્યા છીએ। ત્યારે આજ ગામડેથી દેશભરની અંદર જયારે ખેડૂતો ડુંગળી પકવતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે ત્યારે આજે રોડ ઉપર ઉતરી આવ્યા છે। મજબૂરી છે ખેડૂતોની, કોઈ શોખ નથી, આ કોઈ રાજકારણ નથી। આવનારા સમયની અંદર જો આ નિકાસબંધી દૂર કરવામાં નહીં આવે તાત્કાલિક ધોરણે 8 કલાકની અંદર થાય તો 1.5 કલાક ન કરે એવી આ સરકાર ઉપર અમારી માગણી છે।